દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પેટ્રોલ ડીઝલની કાળાબજારી સામે પોલીસની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એસઓજીની ટીમે જુદા જુદા 2 સ્થળેથી 2 વ્યક્તિને ડીઝલ અને શંકાસ્પદ ઈંધણના જથ્થા સાથે ઝડપી લીધા છે, જેમાં એસઓજીની ટીમે સલાયા ખંભાળિયા રોડ પરથી 1000 લીટર ડીઝલના જથ્થા સાથે લાલુકા ગામના ભીખાભાઈ પિંડારિયાને ઝડપી લઈને પિકઅપ ગાડી સહિત રૂપિયા 2.43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। જ્યારે ભાણવડ પોસ્ટ વિસ્તારમાંથી 900 લીટર શંકાસ્પદ ઈંધણ સાથે છકડો રિક્ષા લઈને જતા ઢેબર ગામના આદમભાઈ હિંગોરાને ઝડપી લઈને રૂપિયા 1.34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। એસઓજી ટીમ દ્વારા ભાણવડ તાલુકાના ઢેબર ગામના રહેવાસી આદમભાઈ ઇબ્રાહીમભાઈ હિંગોરાના હમણાં છકડો રિક્ષામાંથી કુલ 900 લીટર જેટલું શંકાસ્પદ ઈંધણનો જથ્થો છે એ કોઈપણ જાતના આધાર પુરાવા વગર મૂવમેન્ટ કરતા હોય જે ઝડપી પાડી કબજે કરવામાં આવેલ છે, જેમાં છકડો રિક્ષા છે એ કિંમત રૂપિયા 55,000, જ્યારે 900 લીટર શંકાસ્પદ ઈંધણનો જથ્થો છે એ કિંમત રૂપિયા 79,200નો, એમ કુલ મળી 1,34,200નો મુદ્દામાલ છે એ કબજે કરી અને બંને કેસોમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।